આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપ બોર્ડ બનાવવા માટે સ્પષ્ટ બહુમતી ના મળી, ફક્ત 8 બેઠક જ મળી છે। બહુમતી માટે 15 બેઠકોની જરૂરિયાત હોય ત્યારે 7 બેઠકો ઓછી પડતા અપક્ષનો સહારો લેવો પડ્યો, અથવા તો સમાજવાદી પાર્ટીના બોર્ડ બનાવવા માટે સહારો લેવો પડશે। અપક્ષો સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, ગુજરાત સર્વ સમાજ પાર્ટીના સભ્યો ભાજપને સત્તાથી દૂર રાખવાના પ્રયાસ કરી રહ્યા છે। ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર વંદન પંડ્યા ચૂંટાયા બાદ પૂછતા જ ભાજપનું મવડી મંડળ નક્કી કરશે। ભાજપ કોની સાથે ગઠબંધન કરશે, એક મોટો પ્રશ્નાર્થ છે। વર્ષોથી ચાલતા 25 વર્ષના એક તરફી શાસનનો હું વંદન પંડ્યા આજે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર વિજેતા થઈ અને 25 વર્ષથી ચાલતી તાનાશાહીનો અંત લાવ્યો છું। જે નિમિત્તે મારા ભગવાન, મારા મા બાપ, મારા સમર્થકો, વડીલો, માતાઓ, બહેનો, મતદાર ભાઈઓ બહેનો, બુઝુર્ગોનો હું ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર માનું છું મને જંગી બહુમતીથી વિજય અપાવવા બદલ। એ પછી બેઠક કરીને અમારે મવડી મંડળ સાથે વાતચીત કરીને અમે ચર્ચા કરીશું આપની સાથે। ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનું છે અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાનું છે, નિશ્ચિત છે। એ પછી બેસીને નિર્ણય લઈ લઈશું, અમે પાર્ટી સાથે બેસીને નિર્ણય લઈ લઈશું।